કેનેડામાં ગરવી ગુજરાત ડિજિટલ ન્યૂઝ પેપરે સફળતાપૂર્વક 1 વર્ષ પૂર્ણ કરીને દ્વિતીય વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે, જે નિમિત્તે સંતોના આશીર્વાદ અને મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતા. શ્રી યોગી ડિવાઇન સોસાયટી હરિપ્રબોધમ પરિવાર કેનેડા દ્વારા સંચાલિત પ્રસિદ્ધ ગુજરાતી સમાચાર પત્ર ગરવી ગુજરાત ડિજિટલ ન્યૂઝ પેપર કેનેડાએ સફળતાપૂર્વક પોતાનું 1 વર્ષ પૂર્ણ કરીને દ્વિતીય વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. કેનેડામાં વસતા ગુજરાતી સમુદાયને પોતાની માતૃભાષામાં સચોટ અને ગરિમાપૂર્ણ સમાચારો પહોંચાડવાના આ માધ્યમની આ પ્રગતિને હરિપ્રબોધમ પરિવારે ઉત્સાહભેર બિરદાવી છે. આ ગૌરવશાળી પ્રસંગે પૂજ્ય સંત શ્રી સુહદ સ્વામીજી અને પૂજ્ય હરિચિંતન સ્વામીજી દ્વારા વિશેષ આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા. સંતોએ ડિજિટલ પેપરની સરાહનીય કામગીરીને બિરદાવતા સંસ્થા વતી મોમેન્ટો અર્પણ કરીને પ્રોત્સાહિત કર્યા હતા. સંતોએ આશીર્વચન આપતા જણાવ્યું હતું કે વિદેશની ધરતી પર સંસ્કાર અને સંસ્કૃતિના જતન સાથે પત્રકારત્વનું આ કાર્ય પ્રશંસનીય છે. પૂજ્ય હરિપ્રબોધ સ્વામીજીના દિવ્ય આશીર્વાદથી આ ડિજિટલ અખબાર કેનેડામાં વસતા ભારતીયો માટે એક મજબૂત સેતુ બન્યો છે. સંસ્થા અને પૂજ્ય સ્વામીજી વતી તમામ વાચકો અને સહયોગોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સોસાયટીના પ્રમુખ જનકભાઈ શાહ દ્વારા પૂજ્ય શ્રી હરિપ્રબોધ સ્વામીજી અને સમગ્ર સંસ્થા વતી આભાર દર્શન કરવામાં આવ્યું હતું. ગરવી ગુજરાત અખબારે આગામી વર્ષોમાં પણ આ જ રીતે કેનેડાના ગુજરાતી ડાયસ્પોરાને પ્રેરણાદાયી અને સકારાત્મક સમાચારો આપતા રહેવાની કટિબદ્ધતા દોહરાવી છે. પછી કેનેડા આવવાનું થયું. જ્યારે કેનેડા આવવાનું હતું તો જ્યારે સ્વામીજી ફર્સ્ટ ટાઈમ આવેલા આપણા ઘરે, દીકરાઓ એના ગમતામાં રહીએ, અમે હરિસ્વામીના દીકરાઓ એના ગમતામાં રહીએ, અમે હરિસ્વામીના. આજના દિવસે આપણી વચ્ચે ગુજરાતી સમાજનું ગૌરવ કહી શકાય, ગુજરાતી સમાજ માટે અદ્ભુત કાર્ય કરી રહેલા એવા ગુજરાતી ન્યૂઝપેપર ગરવી ગુજરાતના એડિટર અને પૂજ્ય સુગ્નેશભાઈ પટેલ આપણી વચ્ચે પધાર્યા છે. આપણે એમને જોરદાર તાળીઓથી વધાવવા છે. સ્વામીજી અને પ્રબોધ સ્વામીજીનું જે આત્મીયતાનું મિશન છે, એમના જે યુગ કાર્યમાં સર્વોપરી રીતે નિમિત્ત બની રહેલા છે કે આપણો જે કોઈ મેસેજ હોય એમના ન્યૂઝપેપર દ્વારા આપણે જ્યારે જરૂર પડે ત્યારે ખૂબ સેવા કરી રહેલા એવા સુગ્નેશભાઈ પટેલનું આપણે વધાવવા છે. તો આપણે પૂજ્ય જનક અંકલને પ્રાર્થના કરીએ કે એમને લઈ અને સ્ટેજ પર પધારે, અને પૂજ્ય સુરત સ્વામી અને હરિચિંતન સ્વામીને પ્રાર્થના કરીએ કે એમને ખેસ અને મોમેન્ટો અર્પણ કરી આપણા સૌ વતી એમને થેન્ક યુ કહી અને વધાવીએ. આપણે સૌ તાળીઓથી પૂજ્ય સુગ્નેશભાઈને વધાવીએ. આજના દિવસે 1 વર્ષ પૂરું થાય છે આ ન્યૂઝપેપરને. ફરીથી આપણે જોરદાર તાળીઓથી પૂજ્ય સુગ્નેશભાઈને વધાવવા છે.